પાલનપુર તાલુકાના ચંડીસર ગામે સરકારી જમીનને ખાનગી ટ્રસ્ટને આપવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ પાલનપુર કલેક્ટર કચેરી બહાર ગુરુવારે ધરણા કરી વિરોધ પ્રદર્શન પણ નોંધાવ્યો હતો। પાલનપુર તાલુકાના ચંડીસર ગામે સરકારી જમીનને ખાનગી ટ્રસ્ટને આપવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના પગલે ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવી પાલનપુર કલેક્ટર કચેરીની બહાર ધરણા પણ કરવામાં આવ્યા હતા। આ અંગે ચંડીસર ગામના દિલીપભાઈએ જણાવ્યું કે ગામમાં ગરીબ લાભાર્થીઓને પ્લોટ આપવામાં આવતા નથી અને ત્યાં ખાનગી ટ્રસ્ટને સરકારી જમીન આપવામાં આવતા ગ્રામજનો તેમજ પંચાયત દ્વારા પણ વિરોધ કરી લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં હજુ સુધી કોઈ નિવેડો ન આવતા કલેક્ટર કચેરી બહાર ધરણા કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો। અમે આજે ધરણામાં ઉતર્યા છે એ માટે ઉતર્યા છે કે સરકારી પડતર જમીનમાં ભળતું ટ્રસ્ટ ખાનગી ટ્રસ્ટ બનાવી નાખ્યું છે। ચંડીસર ગામમાં સરકારી જમીન છે। અમે વારંવાર કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને અને પ્રાંત સાહેબને વારંવાર રજૂઆતો કરેલ છે, સત્તા સુધી એનો કોઈ નિકાલ કરેલ નથી। આજ દિન સુધી કોઈ પણ કર્યું, લેન્ડ ગેમિંગ પણ દાખલ કરી છે પણ એનો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આજે પણ પ્રાંત સાહેબની કોર્ટમાં તારીખ પણ હતી, એમને પણ હજુ સુનાવણી કોઈ કરી નથી અને અમે વારંવાર રજૂઆતો કરી છે। આ સરકારી મિલકત ખરેખર સરકારની મિલકત છે તો અમે ગ્રામજનો અને પંચાયત પણ લડી રહી છે। ખરેખર સરકારને લડવાની જગ્યાએ અમે પણ પોતે ગ્રામજનો અને પંચાયત પણ લડવા તૈયાર થઈ ગઈ છે। તો સરકાર કેમ ઊંઘતી રહે? જો આવી ખાનગી માલિકીને આવા સરકારી જમીનો આપી દેશે તો શું રહેશે પાછળથી? અને ગરીબો માટે આજ સુધી પ્લોટ મળતા નથી અને આવા ટ્રસ્ટોને ખાનગી કલેક્ટર સાહેબના કોઈ હુકમ વગર, કોઈ પણ હુકમ વગર આવા ટ્રસ્ટની ખાનગી ટ્રસ્ટને મિલકત આપી દે તો એ યોગ્ય વસ્તુ નથી। એના માટે અમે ધરણા પર ઉતર્યા છીએ। મારું નામ દિલીપભાઈ।